દર્શક મિત્રો, ભારતભર સાથે ગઈકાલે જૈન સમાજના 24મા તીર્થંકર એવા ભગવાન મહાવીરનું જન્મ કલ્યાણક મહોત્સવ અંગે ભવ્યથી ભવ્ય ઐતિહાસિક શોભાયાત્રા કચ્છભર સાથે ભુજમાં કાઢવામાં આવી। 5000 થી વધુ જૈન સમાજના ભાઈ બહેનો આ શોભાયાત્રામાં જોડાયા। જોઈએ આ અંગેનો કસુંબિરંગ સમાચાર સાથેનો વિશેષ અહેવાલ। અહિંસાનો સંદેશ આપનારા ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક દિનની કચ્છભરમાં ઉજવણી કરવામાં આવી હતી। ભુજમાં ઐતિહાસિક કહી શકાય તેવી 5000 થી વધુ મેદની સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। સમગ્ર વિશ્વને અહિંસાનો સંદેશો આપનારા ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક દિનની ભુજમાં જૈન સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી। 24મા તીર્થંકર મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિનની શહેરમાં સમસ્ત જૈન સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। પ્રારંભે 6 કોટી સ્થાનક જૈન સંઘના ભવ્ય મુનિજીએ મંગલાચરણ શ્રવણ કરાવ્યું હતું। વાણિયાવાડ ડેલાના આદિનાથ જિનાલયથી પૂજ્ય સાધ્વી વિશિષ્ટ પ્રજ્ઞાશ્રીજી આદિઠાણા તથા પૂજ્ય સાધ્વી કીર્તિલતા શ્રીજી મારસાહેબ આદિઠાણાની પાવન નિશામાં શહેરના જૈન સાત સમાજના યુવક મંડળ તથા તપકચ્છ અચલકચ્છ ખતરકચ્છ સંઘના નેજા હેઠળ પ્રભુજીની યાત્રા નીકળી હતી। 24 તીર્થંકરોની શણગારેલી 24 ફોર વ્હીલરો, ઘોડે સવારો સાથે ધ્વજગાડી, શણગારેલી ઊંટ ગાડીઓ, ઢોલ, શરણાઈ, નિર્વાણ કલ્યાણક, દીક્ષા કલ્યાણક ફ્લોટ્સ, બાઇક રેલી, બેનરો, ધ્વજા પતાકા, ઇન્દ્રધ્વજા, મયુરાસન, દિનકરબેન પાર્ટી સાથે યુવાનો ઝૂમ્યા હતા અને કૃષ્ણાનંદન વીરકી જય બોલો મહાવીરકીના નારા લગાવ્યા હતા। મહાવીર જૈન સંગીત કલા મંડળ, ધૂપ ગાડી, અનુકંપા ગાડી, કૃષ્ણા માતાના 14 સ્વપ્ન તથા જૈન સમાજના યુવક મંડળ દ્વારા મહાવીર સ્વામીના જીવન ચરિત્રના ઉપદેશ આપતા પ્રસંગોના 7 અલગ અલગ ફ્લોટ્સ કટઆઉટ વગેરે પ્રભુજીના વરઘોડામાં મુખ્ય આકર્ષણ બન્યા હતા। સાફા સજ્જ સમાજની યુવતીઓએ રથયાત્રાની શોભા વધારી હતી। મહાવીર જૈન સંગીત કલા મંડળે સમગ્ર રથયાત્રામાં સુમધુર સંગીતની સુરાવરી લેરાવી હતી। પ્રારંભે જૈન સમાજના યુવાનો દ્વારા બુલેટ રેલી કાઢવામાં આવી હતી અને જેનામાં ભગવાન મહાવીરના માતા કૃષ્ણા માતાની જે 14 સ્વપ્ન આવ્યા તે 14 સ્વપ્નને સાથે રાખવામાં આવ્યા હતા। આ રથયાત્રામાં સમગ્ર સંઘ તથા સમાજના પ્રમુખો, ભુજ સંઘના અધ્યક્ષ મુકેશભાઈ ઝવેરી, જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, ભુજ તાલુકા પંચાયતના અધ્યક્ષા કંકુબેન ચાવડા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેશ ખંડોલ, ધારાસભ્યો શ્રી તારચંદભાઈ છેડા, પંકજભાઈ મહેતા, ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથી, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, નગરસેવક કૌશલભાઈ મહેતા, નગરસેવિકા રેશમાબેન ઝવેરી, દિલીપ શાહ, નવીન લાલન હાજર રહ્યા હતા તો સાંસદ વિનોદ ચાવડા પણ હાજર રહ્યા હતા। રથયાત્રાનું સંચાલન યુવક મંડળો દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રભુજીના રથના સારથી બનવાનો ચડાવવાનો લાભ સરસ્વતીબેન ચમનલાલ દામજી શાહ, પ્રભુજીને લઈ રથમાં બેસવાનો લાભ શાંતિલાલ સાકરચંદ શાહ, રથમાં ચામર ઢોરવાનો લાભ અભયકુમાર વસંતલાલ અને શિવલાલ ગલાચંદ પરિવારે લેવામાં આવ્યું હતું। મયુરાસનમાં ઇન્દ્રાણી બનવાનો સજોડે બેસવાનો લાભ રવિલાલ ઉત્તમચંદ પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો। ઇન્દ્રધ્વજ ગાડીમાં બેસવાનો શાંતાબેન કપૂરચંદ અને કંચનબેન પ્રેમચંદ પ્રભુજીની પહેલી કેસર પ્રાણલાલ સાકરચંદ પુષ્પતજાનો દયાબેન વાડીલાલ શાહ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો। પ્રભુજીને પોંખવાનો લાભ પ્રાણલાલ હંસરાજ શાહ પરિવારે લીધો હતો। વરઘોડામાં વાગડ 224 સમાજના વસંતભાઈ ખંડોલ, માકપટ સમાજના જિગ્નેશભાઈ શાહ, શાંતિલાલ ઝવેરી, મહેન્દ્રભાઈ શાહ, રજનીભાઈ પટવા, આરતના ભુવન જૈન સંઘના કમલનયનભાઈ મહેતા, વિનોદભાઈ મહેતા, અમરસિંહભાઈ મહેતા, નીતિન શાહ, જીતેન્દ્ર શાહ, જગદીશભાઈ મહેતા, મુકેશ છેડા, જીતુ મહેતા, જૈન સમાજના 7 સંઘોના આગેવાનો તથા પદાધિકારીઓ તથા શ્રાવક શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા। તો વાગડ 24 જૈન સમાજના મહેશભાઈ ગઢેચા તથા યુવા ગ્રુપના પ્રમુખ શીતલભાઈ સંઘવીએ પણ વ્યવસ્થા સંભાળી હતી। આ ઐતિહાસિક શોભાયાત્રામાં જૈન સમાજની 5000 થી વધુ જૈન મેદનીની જૈનમ જયતિ શાસનમના નારા સાથે જોડાઈ હતી। સમગ્ર જૈન સમાજના યુવક મંડળના પ્રમુખો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સ્મિત ઝવેરી, શીતલ સંઘવી, ભદ્રેશ દોશી, પરાગ મહેતા, ડિમ્પલ મહેતા, અમિત વોરા, દીપેશ શાહ, વિરલ શેઠ, ધીરેન લાલન, કૌશલ મહેતા, મહેશ ગઢજા તથા નીરવ શાહ દ્વારા સમગ્ર વરઘોડાના સંચાલનમાં મહત્વનો ફાળો ભજવવામાં આવ્યો હતો। શોભાયાત્રામાં શણગારેલી કારો, ઘોડેસવાર, ઊંટ ગાડીઓ, ફ્લોટ્સ આકર્ષણ જમાવ્યું હતું। પ્રભાતિયા, સ્નાત્ર પૂજા, પંચકલ્યાણક પૂજા, ભક્તિ ભાવના નૌકાશી યોજાયા હતા। જીવ દયા માટે ફંડ પણ એકત્ર કરાયું હતું। તો બપોરની નૌકાશીમાં સમાજના ભાઈઓ તથા બહેનોએ પીરસવાનો પણ લાભ લીધો હતો। ત્યારે સાંભળીએ અહિંસાનો સંદેશ આપનારા ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક દિનની થયેલી ઉજવણી અંગે સમાજના આગેવાનો શું જણાવી રહ્યા છે।
આજે ભુજ નગરના આંગણે સમસ્ત જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીજીની જન્મદિવસ અંતર્ગત આજે રવાડી અને યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે જાણીને આનંદ થયો કે આજે સમસ્ત જૈન સમાજ આજે સંગઠનની ભાવના સાથે અને મહાવીર સ્વામી ભગવાને બતાવેલ રાહ ઉપર ચાલવા માટે સમસ્ત સમાજ આજે એકત્ર થયો છે અને છેલ્લા અઠવાડિયાથી મહાવીર ભગવાન સ્વામીએ જે રીતે જીવદયાનો સંદેશ આપ્યો હતો અને હરેક જીવની અંદર પણ જીવ રહેલ છે અને આપણે એમની સેવા કરવી જોઈએ, એમને મદદરૂપ થવું જોઈએ। અનેક પ્રકારના કાર્યક્રમો પણ છેલ્લા અઠવાડિયાથી આ જૈન સમાજ દ્વારા મહાવીર ભગવાનના જન્મદિવસ અંતર્ગત રાખ્યા છે અને વધારેમાં વધારે આપણે લોકોને ઉપયોગી બની શકીએ એ નેમ સાથે આજે ભુજ સમસ્ત જૈન સમાજ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ત્યારે સમસ્ત જૈન સમાજના બંધુઓને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું।